રાજકોટ જિલ્લાના ઉપલેટાના ગણોદ અને તણસવા નજીક 8 થી 10 કારખાનાઓ પ્લાસ્ટિક ઉદ્યોગના આવેલા છે, જેમાંથી 2 અલગ અલગ પ્લાસ્ટિકના કારખાનાઓમાં કુલ 4 બાળકોના મોત થયા હોવાનું તેવું કારખાનાના માલિકોએ જણાવ્યું. જેમાં તણસવા ગામ નજીક આવેલા 2 પ્લાસ્ટિક કારખાનાઓમાં નાના બાળકોને ઝાડા ઉલટી તથા સારવાર અર્થે ઉપલેટા હોસ્પિટલ દાખલ કરાયા, ત્યારબાદ જૂનાગઢ ખસેડવામાં આવ્યા, ત્યારે તેમનું મૃત્યુ થયું છે. મૃતક બાળકોમાં કાર્તિક, કવિતા, સેજલી, બંસી આમ કુલ 4 બાળકોનો સમાવેશ થાય છે. ઘટના બાદ રાજકોટ જિલ્લા આરોગ્ય અધિકારી, ડેપ્યુટી કલેક્ટર, TDO, તાલુકા હેલ્થ ઓફિસર, મામલતદાર સહિત ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા અને આરોગ્ય વિભાગની ટીમ દ્વારા તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો. 4 મૃતકો પરપ્રાંતીય મજૂરના બાળકો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. હાલ આ તમામ બાળકોના મોતનું કારણ અકબંધ છે. આરોગ્ય અને તપાસ ટીમનો રિપોર્ટ બાદ સમગ્ર હકીકત જાણવા મળશે. હાલ સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. BS9 TV ન્યૂઝ સાથે વિપુલ ધામેચા, ઉપલેટા.